લુસા હું જાઉં છું, જય શ્રી કૃષ્ણ કામે. એ ઉભા રહ્યો. જો કાલ ઘરે પૂજા રાખી છે ને તો તમે કાલે જોબમાં જઈને છૂટી રાખી દેજો. વાલી પાછી રજા રાખશું આપણે. આ મહિનામાં ઓલરેડી 2 થી 3 રજા પડી ગઈ છે અને આમને આમ રજા રાખશું તો મહિનો 30 દિવસ હમણાં પૂરા થઈ જાય, ખબર નહીં પડે હાથમાં કેટલા પૈસા આવ્યા નહીં. અને બિલ વાળાને બધાને કેવું ને કે મારી ઘરે પૂજા હતી તો એકેય બિલ વાળો એમને કે કાંઈ વાંધો નહીં, તું મને આવતા મહિને હાર દઈશ ને તો હાલશે. 24 કલાક છે, આપણે ખાલી 20 જ મિનિટ અહીં દેવાની ઠાકોરજીમાં. 20 મિનિટ નહીં, મને એમ થાય કે હું ભગવાન પાસે કલાક 2 કલાક હોઈ બેવું, ભજન કીર્તન કરું, મમ્મીની જેમ હું ભાગવત વાંચું. પણ અત્યારે હજી એવું ઘણીવાર એવું લાગે છે કે આપણે યંગ જનરેશન છે ને, આપણે લોકોએ તો ખાલી દોડા જ કરવાના છે. આપણા ભાગમાં ભગવાનની સેવા છે જ નહીં. આપણે ગમે એટલું વિચારીએ, ગમે એટલું દોડીએ તો 30 દિવસ પૂરા થઈને છેલ્લે હું તો કે પૈસા ઘટ્યા, છેલ્લે હું તો કે પૈસા ઘટ્યા. એટલે આપણે મિડલ ક્લાસ માટે યંગ આ સમયમાં ભગવાન નથી વાલી. આપણે ઉંમર થઈને પછી આપણે સેવા કરવાની, એટલે પથારીમાં પડ્યા હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું. મને એવો વિચાર આવે છે, પછી ભગવાનની કૃપા આપણી માથે નથી. એવું કાંઈ નથી. તમે આમ ગાડીમાં જતા હોય, તમારી ગાડીમાં પંચર પડે તો તમારે કેટલી વાર ખોટી થાય? અડધી કલાક ખોટી થાય કે ન થાય? થાય. તમે ટ્રાફિક જામમાં ફસાઈ જાવ તો તમારે 15-20 મિનિટ ખોટી થાય કે ન થાય? થાય. એ 15-20 મિનિટ ખોટી થાય, અડધી કલાક ખોટી થાય, કલાક ખોટી થાય, પણ એ કલાક ખોટી થવામાં ભગવાનનું નામ ન લેતા હોય. અમે અમારો જીવ છે ને એ ઓફિસે હોય, કામમાં હોય, કે જલ્દી અમે કામે જઈએ, જલ્દી અમે અમારું કામ પૂરું કરીએ, આ મહિનો પૂરો થાય, અમે આ બધા વિચાર કરીએ છીએ. અડધી કલાક ખોટી થાય જ છે, નથી થતી એવું નથી. એવું કાંઈ નથી. અત્યાર સુધી તમારું અટકું છે કોઈ? ના, જરાય નથી અટકું. ઠાકોરજીની કૃપા છે, 100% નથી અટકું. તો હું એ જ કહું છું, એની કૃપા છે, તમને આગળ કોઈથી નહીં અટકવા દે. નહીં જ અટકવા દે, પણ એ ન અટકવા દે એના આટલું મારે સતત દોડતું રહેવાનું, તો ભગવાન નહીં અટકવા દે. મને કોઈ બેઠી ઇન્કમ નથી મારા ઘરમાં કે હું 2 દિવસ કે 5 દિવસ બેહીશ તો મારું એક નાનું એવું બિલ ચૂકવાઈ જાય. મારે સતત દોડતું રહેવાનું છે. આજે આટલા વર્ષ ત્યાં, હજી આવતા કેટલા વર્ષ સુધી દોડવાનું છે પણ ખબર નથી, પણ મારે મારું દોડવાનું ચાલુ રાખવાનું જ. કઈ ભગવાન નહીં અટકવા દે. અને પુરુષ અને પુરુષાર્થમાં ખાલી શબ્દોનો જ ફેર છે, બીજો કઈ ફેર નથી. સતત દોડતું રહેવાનું છે મારે. તમને યાદ છે આપણે ગીત આવી ત્યારે તમે કહેતા હતા આપણે આટલો ખર્ચો કેમ ઉપાડશું? ખબર છે આપણે બે બેઠા હતા વાત થતી હતી. એ ગીત અત્યારે 11માં આવી. તમને આટલા ટાઈમમાં ખબર પડી કે ખર્ચો કેમ ઉપડશે ને કેમ નહીં? એ બધું આ ઠાકોરજી છે કરવા વાળા. એના પછી ધ્રુવી આવી ગઈ, ઈ 7માં ભણે છે. એના પછી આરુષી આવી ગઈ. આટલા વર્ષ તમે કેવી રીતે કેટલા ખર્ચા આપણે થઈ ગયા તમને ખબર પડી? છોડને વાલી ગીતે આવી, ધ્રુવી આવી, આરુષી આવી ગઈ. આપણે લોકોએ જે સગાઈ ટાઈમેથી સપના જોતા કે આપણે આમ કરશું તેમ કરશું, આપણે શું કરી લીધું? આપણાથી શું થયું? અને આપણે હજી દોડમાં છીએ કે હજી આગળ જઈને કરશું, આગળ જઈને કરશું. ભગવાન અટકવા નથી જ દેતો, પણ એના હાટું સતત દોડતું રહેવું જરૂરી છે. જો દોડતા નહીં રહીએ ને તો આ રેસમાં આપણે પાછળ નહીં જાવું. કે ના રે ના, જે હોય તે. પણ મને તો એવું લાગે છે કે તમને ઠાકોરજી ઉપર શ્રદ્ધા જ નથી. ના વાલી ના, એવું કાંઈ નથી. મેં કેમ કીધું? તો તમે કાલ પૂજામાં કહું તો શું કામ ના પાડો છો? અરે વાલી રજાની ઈચ્છા નથી થતી એટલે ખાલી, બીજું કાંઈ નથી. મારો ફોન ક્યાં હોય? લઈ લો. તમારો શેઠનો ફોન છે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. હે? હા ભલે, લ્યો, વાંધો નહીં. શું થયું? લાગે તારી જીત વાલાએ સાંભળી લીધી. કેમ? કાલે શેઠ જૈત બારગામ ને મારે કાલે રજા છે. શેઠ હાઈના 6-7 વાગે જવાનું છે. કદાચ જવાનું થાય તો હાઈના ખાલી 2 કલાક જ જવાનું થાય. જોયું? હા, છે ઠાકોરજીનો ચમત્કાર. અને હવે તો મારી પગારે નહીં કપાઈ, આખા દી રજાઈ મળી ગઈ. તો પછી આખો દિવસ ઠાકોરજીમાં. મારું વાત જય આવો. જય શ્રી કૃષ્ણ. જય આવો. જય શ્રી કૃષ્ણ.